હેલો ગાઈસ, તમને લોકોને તો ખબર જ છે ગરબા નાઈટ હતી કાલે, એટલે આજે અમે લોકો રેડી થઈને જતા રહેતા અમારા ડેસ્ટિનેશન ઉપર. અને અહીંયા જ ફ્લેટમાં જ બધું રાખેલું હતું, એટલે અમે લોકો મસ્ત મજાના રેડી થઈને પહોંચી ગયા હતા. અને એટલું સુપર ડુપર અહીંયા વેન્યુ મસ્ત મજાનું સજાયેલું હતું ને, અને એક્ઝેક્ટલી અમારા સામે જ કુલર રાખી દીધા હતા મોટા મોટા, કારણ કે ઓફકોર્સ ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે એટલા માટે. અને આ સાહેબ જો મેં કીધું પોઝ આપ ચીકુ, તો મસ્ત મજાના નખરા કરીને મને પોઝ આપે છે, બોલો. અને એમની બધી રસમો, જે વિધિ વિધાન જે હતું, એ મામેરાનો ટાઈમ હતો, જે બધું હતું એ મસ્ત મજાના અહીંયા ગાડલા બાડલા પાથરી દેતા, મામેરું પાથરવાનું હતું એટલા માટે. અને અહીંયા આ લોકોનું ચટર પટર સરસ ચાલુ થઈ ગયું હતું, અને કુલર સામે મુકેલા હતા ને એટલી સુપર ડુપર હવા આવતી હતી ને, હું તો ત્યાં જ બેસી રહી હતી. મેં કીધું અહીંથી હટવાનું મન નહીં થતું, બોલો. કારણ કે ગરમી જેટલી લાગતી હતી મને તો. અને સરસ મજાનું સ્ટાર્ટર ચાલુ થઈ ગયું હતું, એટલે અમે લોકો લઈ લીધું સ્ટાર્ટિંગમાં સૂપ સરસ મજાનું. અને એટલું ટેસ્ટી સૂપ હતું ને, ટોમેટો સૂપ. આ રીતે મને તો બહુ જ ભાવ્યું. અને મારા સાસુ ઉભા, અને મેં બી મસ્ત મજાનું ટ્રાય કરી લીધું કે કેવું છે, ચલો ટ્રાય કરી દઈએ. પણ એકચ્યુઅલીમાં બહુ જ મસ્ત હતું. પછી મેઇન કોર્સનો વારો આવી ગયો હતો, અને અમે લોકો જમવાનું લઈ લીધું હતું. અને મસ્ત મજાનું જમીન, થોડા ફોટો પડાયા, થોડા વિડીયો શૂટ કરી, અને એટલું બધું કર્યું ને, અમને તો એટલી મજા આવી ગઈ. મેં બી મારા બહુ જ બધા વિડીયો બનાવ્યા. પછી થાકેલા પાકેલા આવી ગયા હતા ઘરે, અને આની મસ્તી ચાલુ થઈ ગઈ હતી કાકા ભત્રીજાની. કાકાએ જો મસ્ત મજાની એની બોક્સમાં ગાડી બનાવી દીધી છે, અને બે જણા શાંતિથી રમે છે ઘુમડ ઘુમડ કરીને. અને અમારા દેવરાજભાઈને તો આટલું જ જોતું હોય, આવી બધી મસ્તી કરવા મળે એટલે ભાઈ કોને ના મજા આવે છોકરાઓને. અને આ બે જણા તો ઓલરેડી બહુ જ મસ્તી કરે છે. ચલો મળીએ આપણે આગળના મિની વ્લોગમાં. અમારા વિડીયો ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ચલો બાય બાય, ટાટા, સી યુ.